નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને મારા અભિનંદન। દર્શક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા સાથે આપણે જાણીએ છીએ તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ। સાથે આપણે જાણીએ છીએ કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ જાતકો માટે, અને જેનો કાલે જન્મદિવસ છે એનું આવનારું ભવિષ્ય કેવું રહેશે અને શું કરવાથી આવનારું વર્ષ તેમના માટે સફળ સાબિત થશે। તો આ બધાની શરૂઆત સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। પંચાંગમાં ભાઈ કાલે તારીખ 28/5/2024, તિથિ વિક્રમ સંવત 2080, કાલે વૈશાખ સુદ પાંચમ મંગળવારનો દિવસ, ભુવનેશ્વરી માતાનો જન્મોત્સવ, મકર રાશિનો ચંદ્ર, ખ ને જ એના મૂળાક્ષર, ઉત્તર અષાઢા નક્ષત્ર, બ્રહ્મ નામનો યોગ છે, તો કરણ તૈતિલ છે। આ તૈતિલ બપોર 3:24 ચાલશે। વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે વિછુડો છે, પંચક નથી અને વિછુડો નથી। સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં। સૂર્યોદય સવારે 5:54 સૂર્યોદય સવારે 5:54 અને સાંજે 7:19 બનશે। 11:56 PM ચંદ્રોદય, ચંદ્રાસ્ત 10:02 થશે સવારે। અભિજીત મુહૂર્ત 12:10 થી 1:03 રહેશે। તો રાહુકાળ બપોરે 3:58 થી 5:38 રહેશે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ નાના મોટા કાર્ય, લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખવું। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। આવતીકાલનો દિન વિશેષ, કાલે મંગળવાર છે। મંગળવારના દિવસે કાલે રાહુ ગ્રહ માટે હવન કરો તો સારું રહેશે। રાહુ ગ્રહ માટે વિધિ કરો, પૂજન કરો તો સારું રહેશે। ઓમ રાંગ રાવે નમઃના મંત્રનો જાપ આવતીકાલે સર્વશ્રેષ્ઠ રહેશે। કાલે ઓમ રાંગ રાવે નમઃના મંત્રનો જાપ તમારા માટે સારું સાબિત થશે। તો કાલે આટલું કરજો, સારું રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જણાવો। દિવસનું પહેલું ચોઘડિયું લાભ ચોઘડિયું 10:56 થી 12:36 પછી અમૃત ચોઘડિયું 12:36 થી 2:17 ત્રીજું શુભ ચોઘડિયું 3:58 થી 5:29 તો આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય। એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું લાભ 8:38 થી 9:58 અને પછી શુભ ચોઘડિયું 11:17 થી 12:36 આ રાત્રિનું ચોઘડિયું છે। આપણે આ કર્યા સારા ચોઘડિયાની વાત। આજે કન્યા રાશિ વિશે પણ આપણે વાત કરવાની છે। તો આ થયા રાત્રિના ચોઘડિયાની વાત। જી બેન। જી મહારાજ, હવે કન્યા રાશિની અંદર સૂર્ય કેવી રીતનો પ્રભાવ પાડે છે અને જે કુંડળીની અંદર તેનું કેવું વર્ચસ્વ રહે છે તે સમજાવો। કન્યા રાશિ, કન્યા રાશિ શું પ્રભાવ પાડે છે? માણસના દેહ ઉપર। ફરી એકવાર કીધું, મેં કીધું કન્યા રાશિ તમારી બુધની એટલે કે તમારી મિત્ર રાશિ છે। સૂર્યની મિત્ર રાશિ એ કન્યા રાશિ છે, અને જ્યારે સૂર્યની મિત્ર રાશિ કન્યા રાશિ થાય ત્યારે માણસને બુધ આદિત્ય યોગ સર્જાય। અને બુધ આદિત્ય યોગ જીવનમાં ઘણા મોટા
શિખરો પ્રાપ્ત કરાવે, માન યશ કીર્તિ પ્રાપ્ત કરાવડાવે. તો જે લોકોની પણ રાશિ કન્યા રાશિ છે તે દરેક લોકો સર્વપ્રથમ તો બોલવામાં ચપળ હોય. સૂર્ય કન્યા રાશિમાં ફરતો હોય એટલે બોલકણા હોય. 5 મિનિટ એમને કહો કે ભાઈ તું શાંતિથી બેસી ના શકે. એમનું મગજ અને એમના વિચારો સતત ચાલુ જ હોય. એક વખત તમે જેનો સૂર્ય કન્યા રાશિમાં હોય ને એને કહેવાનું ભાઈ 10 મિનિટ તું શાંતિથી બોલ્યા વગર બેસી રહે. 9મી મિનિટ થાય ચૂચાચી કરવા જોઈએ જ એને. બેસી જ ના શકે એક વખત શાંતિથી. બીજું, જે લોકોનો સૂર્ય કન્યા રાશિમાં હોય એ લોકો નામ, યશ અને કીર્તિ આ ત્રણે એમના જીવનમાં મેળવી શકે છે. સૂર્ય કન્યા રાશિમાં હોય એ લોકોને રોગ શત્રુ પર વિજય મળે. જોવા જાવ તો જલ્દી બીમાર ના પડે. બહુ ઓછા ભાગ્યે જ બીમાર પડે એવા કન્યા રાશિના સૂર્યવાળા લોકો હોય છે. સાથે આરોગ્ય સારું, અટ્ટાકટ્ટા હોય, આરોગ્ય એકદમ સરસ હોય. અને જો એ ભણવામાં રસપ્રદ હોય તો એ ડોક્ટરીમાં, પ્રોફેસરમાં, વકીલમાં, ઇવેન્ટ મેનેજમેન્ટમાં, પત્રકારિકામાં અને કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ એટલે શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ હોય છે. કન્યા રાશિનો આ સૂર્ય એમના જીવનમાં સારા ડોક્ટર બનાવવામાં મદદ કરે, સારા વકીલ બનાવવામાં મદદ કરે, પ્રખ્યાત નામ, યશ અને કીર્તિ આપે. સાથે નીડર અને પ્રતાપી થાય. કન્યા રાશિ વાળા સૂર્યવાળા નીડર હોય અને પ્રતાપી હોય. કોઈને પણ કશું પણ બોલવું હોય ને ફટ દઈને ગોળી મારવાની તો કે આપણે મારી દઈશું કે આટા માજી સટકલી જેવા હોય. સાથે એક સ્પષ્ટ વાણી, ચોખ્ખી સ્પષ્ટ વાણી, વક્તૃત્વમાં આગળ એવા લોકો હોય છે. એમને ક્યાંક ને ક્યાંક બીમારી હાડકાની, કેળની, નાના મોટા ઘા પડે અને જીવનમાં એકાદ વખત કોર્ટ કચેરીની સંભાવના રહેલી હોય છે. શત્રુઓની પર વિજય મેળવે, શત્રુઓ ઉપર સફળતા મેળવે એવી કન્યા રાશિવાળા જાતકો હોય છે. આ છઠ્ઠા ભાવનો સૂર્ય કન્યા રાશિનો ઊંચનો સાબિત થાય છે અને ઊંચનો સૂર્ય એમના જીવનમાં એમને સફળતા અપાવવા મદદરૂપ થાય છે. ત્રીજે, છઠ્ઠે સૂર્ય બહુ જ સારો, એ તમને જીવનમાં સફળતા આપે. અને છઠ્ઠે સૂર્ય કન્યા રાશિનો તો બહુ જ અતિ ઉત્તમ. શત્રુઓ થવા ના દે, શત્રુ થાય તો એમની પર સફળતા અપાઈ દે. કારણ વગર સામેવાળા શત્રુનું ખેલ પડી જાય. પણ એકાદ વખત એમને કોર્ટ કચેરીનો સામનો જીવનમાં કરવો પડતો હોય છે. તો તે વસ્તુનું ધ્યાન રાખીશું. કન્યા રાશિના સૂર્યવાળા જાતકો નિત્યક્રમ ભગવાન સૂર્યનારાયણને ઓમ ધ્રુણી સૂર્યાય નમના મંત્રના જાપ નિત્યક્રમ કરે, દરરોજ કરે, 11 વાર કરે તો એમને એનાથી લાભ થશે. ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ, ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ. આ મંત્રનો જાપ જીવનમાં એમને તરક્કી કરાવશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિ વાળા જાતકોની જો વાત કરીએ તો કોઈ સમસ્યાઓનું સમાધાન મળે. ઘણા સમયથી તમારા મન ઉપર મૂંઝવણ ચાલી રહી છે. ઘણા સમયથી તમારા મન ઉપર કોઈ વાતો ચાલી રહી છે કે શું કરું, શું ના કરું, શું કરવાથી લાભ થશે, અથવા તો આમ કરીશ કે તેમ કરીશ, શું કરીશું. તો એના દરેક પ્રશ્નોના ઉત્તર તમને મળશે. બીજું, દિવસ દોડધામમાં પસાર થશે. એક કામ પૂર્ણ થાય ને બીજું પૂર્ણ થાય ને ત્રીજું. દિવસ દોડધામમાં પૂર્ણ થાય. નાની મોટી મૂંઝવણ રહ્યા કરે. કામના સ્થળેથી ફાયદો થાય. આસમાની શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિને ખાલી સમયમાં કોઈ રચનાત્મક કાર્યો થતા જોવાય છે. નાના મોટા વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું અને ગુસ્સા પર કાબુ રાખીશું. મગજ ઉપર, ગુસ્સા ઉપર કાબુ રાખજો. પ્રેમમાં વધારો જોવા મળશે. પ્રેમમાં વધારો જોવા મળે. પ્રેમ પ્રસંગ થાય
પ્રેમમાં નવા રંગ ઉમેરાય. પણ આવી ગરમીમાં કોઈ રંગ ના ઉમેરતા, બધા રંગ ફીકા પડી જશે. ધ્યાન રાખજો ભાઈ. કેસરી શુભ કલર શુભાંક 3 છે. તો વાત કરીશું મિથુન રાશિ વાળા જાતકોની. તબિયત સાચવજો. બહાર ગરમી બહુ છે. ગરમીમાં બહાર શક્ય હોય તો કારણ વગર ના નીકળશો. મિથુન રાશિ વાળા ધ્યાન રાખે. ડિહાઇડ્રેશન, સ્વાસ્થ્યને લગતી સમસ્યા ના થાય, ધ્યાન રાખે. આર્થિક સ્થિતિ સુધરતી જોવાય છે. ધીરે ધીરે આર્થિક સ્થિતિમાં વધારો થશે. તમારી કિંમતી વસ્તુઓ ખોવાય નહીં. ક્યાં તો કોઈ વસ્તુ આડી અવળી મુકાઈ ના જાય. આનું ચોક્કસપણે ધ્યાન રાખે. નાના મોટા કોઈ નવા સમાચાર કે સારા સમાચાર મળશે. જાંબલી શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને ઓચિંતા ધન ખર્ચ થાય. પૈસાની તકલીફ જે અગવડ પડી રહી છે તે અગવડો દૂર થશે. ધન લાભ થાય. ધનના ખર્ચા સાથે દિવસ પૂર્ણ થાય. અંગત લોકો, નજીકના લોકો, નજીકના વ્યક્તિઓ કોઈ સમસ્યા ઊભી ના કરે તો એનું ખાસ ધ્યાન રાખીશું આપણે. હોય આપણા જ, પણ પાના બદલે ને, કલર બદલે ને, એમ એ લોકો પણ કલર બદલે. ધ્યાન રાખવાનું. ભેટ સોગાદ નાની મોટી ચોક્કસપણે મળશે. ફૂલ નહીં તો ફૂલની પાકડી આવશે. કર્ક રાશિ ગુસ્સા પર કાલે કાબુ રાખે. મગજ શાંત રાખે. અત્યારે મગજ બધાના ગરમ હોય છે, પણ 2-4 કેરી ખાઈને મગજ શાંત રાખજો. લીલો શુભ કલર શુભાંક 2. સિંહ રાશિ પૈસાની ઉણપ થઈ રહી છે. ધનની ઉણપ છે. ચિંતા ના કરો, આવી જશે પૈસા. ધનની ઉણપ સર્જાય. પૈસાની બચત કરજો. શક્ય હોય તો ખોટા ખર્ચા ના કરશો. માથાનો દુખાવો રહ્યા કરે. માથામાં સણકા માર્યા કરે. જૂની યાદો તાજી થાય. જૂની યાદો વિસ્મરણીય બને. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. તો કન્યા રાશિને આર્થિક સ્થિતિ બગડી શકે છે. પૈસાની રીતે થોડું સાચવવાનું. કન્યા રાશિ પૈસાની તકલીફ થાય છે. થઈ જશે, પૈસા આવી જશે, ચિંતા કરવાની જરૂર નથી. પાછા જીવનસાથી જોડે મતભેદ ના થાય. જે લોકો જીવનસાથી છે ને એ લોકોને ચિંતા નથી, પણ જેને છે એને ધ્યાન રાખે. હા બાપા, આ ગરમીમાં પાછું લમણા લેવા ભારે પડી જાય. અતિથિ મહેમાન આવવાના યોગ છે. અને તમારે પણ ગુસ્સા પર કાબુ રાખવાનો. અત્યારે બધાને છે, ગુસ્સા પર બધાનો સ્વાભાવિક છે. ગુસ્સો પારો છટકેલો જ હોય. 47 ડિગ્રીએ પારો હોય તો બધાનો પારો છટકેલો હોય, પણ આપણે એકદમ કુલ માઇન્ડ. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હેલો. 21/2/51. જી. 21/2/51. જી, હવે જન્મ સમય અને સ્થળ કહેશો. હેલો. જી, સમય અને સ્થળ કહેશો બેન આપનું. એ ઉપલેટા ને સમય 3 રાત્રિના 3 થી 5 છે. જી, હવે આપની મૂંઝવણ જણાવશો. હેલો. બેનના મેરેજ ક્યારે થશે? મેષ રાશિનો ચંદ્ર છે. ધનુ રાશિનું લગ્ન છે. ભરણી નક્ષત્ર, સાતમની તિથિ છે. હવે જો કુંડળીમાં ગુરુ કેતુનો ચંડાલ યોગ બન્યો છે અને શનિ રાહુનો ગ્રહણ દોષ બન્યો છે. બીજું 7મા સ્થાનનો માલિક બુધ સૂર્ય સાથે બેઠો છે, અને સૂર્ય બેઠો છે શત્રુના ઘરનો. સ્વાભાવિક રીતે લગ્નમાં વિલંબ, લગ્નની આવેલી વાતો ઉડી જાય. આવું બનાવ બને. તેના માટે એક તો આ ગુરુ કેતુનો ચંડાલ યોગ છે. પીપળે જળ ચડાવવાનું કહો. વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી દરરોજ કરે. સાથે એક પીળી હળદર, પીળા કલરનો ગાંઠિયો આવે, પીળી હળદર એમની પાસે રખાવડાવે. અને બને તો એક ઓપેલ નામનો રત્ન આવે. ઓસ્ટ્રેલિયન ઓપેલ કહેવાય. શું કહેવાય? ઓસ્ટ્રેલિયન ઓપેલ. એ રત્ન પોતે ધારણ કરે, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાય છે. ક્યાં છે? હેલો. હેલો. જી બેન. હેલો. હા, ભાવના બેન બોલું. જી બોલો ભાવનાબેન.
આમાં બેબી માટે પૂછવું છે. બોલો. જન્મ તારીખ 11/3/1998. જી જન્મ સમય છે સવારે 7 થી 8 ની વચ્ચે. જી મારા બેબી માટે 2-3 જગ્યાએથી સંબંધી વાત આવી છે, તો આ મહિનાની અંદર થશે કે કેમ? સિંહ રાશિનો ચંદ્ર છે ભાવનાબેન. બેબીને કુંભ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર અને 14 ની તિથિ અને બુધવારનો દિવસ હતો. કુંડળીમાં 7મા સ્થાનમાં ગ્રહણ દોષ છે અને સૂર્ય કેતુનો અપયસ યોગ બેઠો છે. 12મે મંગળ શનિ બેઠા છે. એટલે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ખરાબ છે. તો ભાવનાબેન એક કામ કરજો, બેબીને એક નવગ્રહનું યંત્ર બનાવીને મોકલી આપજો, એની પાસે રખાવડાવજો. અને બીજું, દરરોજ એને નવગ્રહના મંત્રનો જાપ કરવાનો કહેવાનો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેતુ સર્વે ગ્રહ સુખમ કરું ભવતુ. મંત્રના જાપ સાથે 12 વાર આ દિવસમાં મંત્ર બોલે, ચોક્કસથી ફાયદો થશે અને બધી જ રીતે એનું સારું થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો હેલો, જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 22/3/1968. જી સમય સમય છે રાત્રે 1:30. જી સ્થળ કહેશો? જન્મ સ્થળ છે જન્મ ચાલુ. જી આપનો પ્રશ્ન કહેશો? નોકરી માટે. ઓકે ધન રાશિનો ચંદ્ર, ધન રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર છે, શુક્રવારનો દિવસ ને 8મની તિથિ છે. હવે ચોથે સૂર્ય હોય ને, મેં અત્યાર સુધીની કુંડળી છે અભ્યાસ કર્યો, જેની પણ કુંડળીમાં સૂર્ય ચોથે હોય અને સ્વગૃહ કે ઉંચના થતો ના હોય, એ દરેક લોકોને નોકરીમાં સમસ્યા હોય છે. દરેક લોકો નોકરીમાં માથાકૂટ કરતા જ હોય છે. દરેક લોકોને નોકરીમાં માથાકૂટ થતી જ હોય છે. ચોથે સૂર્ય સ્વગૃહ કે ઊંચનો ના હોવો જોઈએ. અને બાકી બધા રાશિના સૂર્ય એમને બહુ હેરાન કરે છે. મેં સ્વાભાવિકપણે જોયું ને એને બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કર્યો. એ લોકો ગમે તેટલો મહેનત કરે, ગમે તેટલું પ્રયત્ન કરે ને, જોઈએ એવું જસ ના મળે, કાં તો ગમે તે રીતે નોકરી છૂટી જાય. સાહેબ, સૂર્યની ઉપાસના કરો, સૂર્યનારાયણની ઉપાસના. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ, કેસરી ચંદન નાખીને, કસ્તુરી ચંદન નાખીને સૂર્યનારાયણને જળ. 12 નામ છે ભગવાન સૂર્યનારાયણના. એ 12 નામ સાથે સૂર્યનારાયણને અર્ધ આપશો, સફળતા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 19/1/67. જી સવારે 3:20. જી માતર તાલુકો ખેડા જિલ્લો. જી પ્રશ્ન કહેશો? પ્રશ્ન છે મકાન બારામાં. મકાન મારું ક્યારે એને મેં ધજા ચડાવવાનું કીધું હતું મહારાજે, તો મેં ચડાવું છું વર્ષથી, પણ એનું કોઈ થયું નહીં હજુ. એક વર્ષ ઉપર થઈ ગયું. મેષનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, 8મની તિથિ છે ભાઈ. સૂર્ય, બુધ અને શુક્ર મકર રાશિમાં બેઠા છે અને તમારો કન્યા રાશિનો મંગળ છે. તમે મહાદશા અંતરદશા જોવા જાઓ તો હાલમાં તમારી જે મહાદશા ચાલી રહી છે એ રાહુની ચાલી રહી છે અને એમાં કેતુની અંતરદશા છે, જે 9/8/2025 રાહુમાં કેતુની મહાદશા સૌથી ખરાબ. 9/8/2025 સુધી તમારે સંભાળવાનું છે, પછી સારું છે. ત્યાં સુધી ધ્યાન રાખો અને ત્યાં સુધી નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે ઘરમાં કપૂર અને પીળી સરસવની ધૂપ કરો, સાથે નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ આગળ રહેશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. ઓચિંતા ધન ખર્ચ. તુલા રાશિવાળા ઓચિંતા ધનના ખર્ચા થાય. કોઈ નવા સંબંધો બંધાય, નવી જગ્યાએ નવી ઓળખાણ થાય, નવી જગ્યાએ નવી વાતો આગળ વધે. ખોટા કોઈની જોડે મતભેદ કરશો નહીં, નહીં તો હેરાન થશો. મતભેદ કરવો નહીં ને ખોટી ચર્ચામાં ઉતરવું નહીં. કોઈની જોડે દલીલબાજી કરવી નહીં. મિત્ર, તમારા કર્મચારી વર્ગ કે તમારા પછી ઉપલા અધિકારી, ધ્યાન રાખીશું.
વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને દિવસ સારો છે, મોજ મજામાં દિવસ જાય. જમીન મકાનના વેચાણ માટે યોગ સારો પ્રબળ બને. મનને શાંતિ જણાય છે, માનસિક શાંતિ છે. મગજથી લગતી કોઈ સમસ્યાઓ નહીં થાય. માનસિક રીતે શાંતિમાં દિવસ પસાર થશે અને પૈસાની રીતે લાભ થશે, ધન લાભ થાય. લાલ શુભ કલર શુભાંક 5. તો વાત કરીએ ધનરાશિની. ધનના ખર્ચા, નાના મોટા આવકના સ્ત્રોત ઊભા થશે. કોઈ જગ્યાએ પ્રવાસના યોગ બને છે, નાની મોટી જગ્યાએ પ્રવાસ થાય. સાંજ પછી કોઈ સારા સમાચાર મળશે. ખોવાયેલી વસ્તુઓ પાછી મળે. સાંજ પછી કોઈ સારા સમાચાર મળે અથવા તો કોઈ નવી વસ્તુઓ જાણવા મળશે. પણ કાલે સાધન ચલાવતા ધન રાશિવાળા થોડુંક ધ્યાન રાખે. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જો મકર રાશિને કાલે દિવસ સારો, નાણાકીય સ્થિતિમાં સુધારો થાય કારણ કે ચંદ્ર એમની રાશિમાં પ્રવેશ. બીજું, મિત્રો સાથે આનંદ થાય, મિત્રો સાથે ગપસપ થાય. પરિવારની તબિયતનું થોડું ધ્યાન રાખીશું. પરિવારની તબિયતની સાર સંભાળ લઈશું. ઓચિંતી નાની મોટી ખરીદી કાં તો કોઈ વસ્તુ વેચાણ કે લે વેચ થશે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જો વાત કરીએ કુંભ રાશિની તો દિવસ આળસમાં પસાર થાય. કામ કરવાની ઈચ્છા ઓછી અને આરામ કરવાની ઈચ્છા વધુ. પણ બહુ આરામ ના કરતા, કામ કરવું પડે. ધન ખર્ચ ઉપર કાબુ રાખીશું. પૈસા ખોટા ખર્ચાઈ રહ્યા છે. કુંભ રાશિ ધ્યાન રાખે. સગા સંબંધી તરફથી નાનો મોટો ફાયદો થશે અને પ્રેમ સંબંધમાં વધારો થશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. તો વાત કરીએ મીન રાશિની. ભવિષ્યલક્ષી કોઈ યોજના બને, ભવિષ્યલક્ષી કોઈ મોટી યોજના બને. મિત્રો તથા પરિવારની મદદ થાય. નવા આમંત્રણ મળે. લગ્નના યોગ પ્રબળ છે. સોનેરી શુભ કલર શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું લકમાબેન ગઢવી સુંદર કાળ કાઢશે. આવનારું વર્ષ, આવનારું ટેરોટ શું કહી રહ્યું છે? તો ભાઈ લખેલું છે, એમને કાઢ્યું છે ક્વીન ઓફ સ્વોર્ડ્સ. શું સૂચવી રહ્યું છે ક્વીન ઓફ સ્વોર્ડ્સનું ટેરોટ કાર્ડ અને શું આપી રહી છે આપણે ડિયર એન્જલ્સ મેસેજ? તો લખ્યું છે અનબિસ્ડ જજમેન્ટ, ઇન્ડિપેન્ડન્ટ, ક્લિયર બાઉન્ડ્રીઝ, ડાયરેક્ટ કોમ્યુનિકેશન, ક્લિયર માઇન્ડ અને પર્સપેક્ટિવ. એક તો જો તમારે પોલીસ, કોર્ટ કચેરી કે મિલકતોને લગતા કોઈ પણ કામો છે તે આ વર્ષે પૂર્ણ થશે. કોઈ પણ નાની મોટી મિલકત, પોલીસ, કોર્ટ કચેરી ચાલી રહી છે તો તમારી સફળતા આ વર્ષે 100% છે. બીજું લખ્યું છે નાની મોટી તીર્થ પ્રવાસ, યાત્રા કે કોઈ વિદેશ ગમન ચોક્કસથી થશે. અને બીજું, તમારા નવા વ્યક્તિઓ સાથેની મુલાકાત ભવિષ્યમાં તમને સફળ રૂપ સાબિત થશે. શું કરવાથી આખું વર્ષ સારું થશે ને શું ધ્યાન રાખવાનું છે? દાદરા ઉપરથી ચાલતી વખતે કે પછી પાણીની નજીક અથવા તો પાણીમાં લપસી ના જવાય અથવા તો પાણીથી લપસી ના જવાય, આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું. પડી જવાની સંભાવના છે તો પડી ના જવાય. હાઈટ ઉપરથી કે પછી સાધન ચલાવ, ધ્યાન રાખશું. શું કરવાથી આખું વર્ષ સારું જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીને સંકટ મોચનનો પાઠ કરશે દરરોજ, તો આવનારું વર્ષ સારું જશે. દરરોજ એક સંકટ મોચનનો પાઠ કરજો, ખૂબ સારું વર્ષ જોઈ રહ્યું છે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. સૌને હર હર મહાદેવ અને સૌને ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.